વનમાં આવી અને મધ્યરાત્રિએ પ્રભુ વેણુનાદ કરે છે. ભગવાને વેણુ વગાડી. શરદ પૂર્ણિમાની રાત્રિ છે. જો કે રાત્રિ નથી કહ્યું, અહીંયા રાત્રિ કહ્યું છે. એક નહીં, અનેક રાત્રિઓ. તો પરમાત્માએ 16 કળાએ ખીલેલા ચંદ્રમાની એ રોશનીમાં વેણુનાદ કરી અને ગોપીઓને આમંત્રિત કરી છે. ગોપીઓને આમંત્રણ મોકલ્યું છે. ઘરમાં સૂતેલી ગોપીઓને વેણુ સંભળાણી અને એ જ ક્ષણે ગોપીઓ પોતાના પતિને, પોતાના બાળકોને બધાને છોડી અને ભગવાન તરફ જાય છે. પરમાત્માની ઓર જાય છે. ઘણી ગોપીઓ ભગવાન પાસે જવું તું એટલે તૈયાર થવા રોકાય છે. પણ એટલી બધી હરખ ઘેલી ગોપીઓ હતી કે ઘણી ગોપીઓએ તો પગમાં પહેરવાના ઝાંઝર કાનમાં પહેર્યા છે. આંખમાં આંજવાનું જે કાજળ હતું એ કાજળને સેથો પૂર્યો. ભાન ભૂલી ગઈ, કારણ પરમાત્માએ બોલાવ્યા છે. કૃષ્ણ અમને બોલાવી રહ્યા છે. અને જ્યારે ગોપીઓ રાસ પંચાધ્યાયની પહેલામાં જ્યારે કૃષ્ણને મળવા જાય ત્યારે બધી ગોપીઓ ભેગી મળીને જાય છે. અને આજે જે ગોપી તૈયાર થઈ પોતે એકલી ચાલી ગઈ છે. આ ગોપીઓ રામા અવતારના બધા ઋષિમુનિઓ છે. રામા અવતારમાં ભગવાને કહ્યું કે હે ઋષિમુનિઓ, આ મર્યાદાનો અવતાર લઈને આવ્યો છું એટલે મારે અહીંયા એક બાણ, એક વચન, એક સ્ત્રી. પણ તમારે જો આનંદ કરવો હોય તો કૃષ્ણ અવતારમાં આવજો. તમે સ્ત્રીઓ બનીને, ગોપીઓ બનીને, ત્યારે તમારા મનની ઈચ્છાઓને સંપન્ન કરીશ. આજે બધી જ એ સ્ત્રીઓ, એ બધા ઋષિમુનિઓ ગોપીઓ બનીને આવ્યા છે. અને પરમાત્માએ જ્યારે ગોપીઓને આહવાન આપ્યું અને મધ્યરાત્રિએ ભગવાનને મળવા માટે આવે છે. પરીક્ષિતે પ્રશ્ન કર્યો, બાપજી મને સમજાણું નહીં, આ ગોપીઓ ક્યાં એને ભગવાન માને છે? આ ગોપીઓ પરમાત્મામય બની ગઈ? આમાં મને સંદેહ છે. સુખદેવજી મહારાજ કહે છે, રાજા, મેં તને કથાના પ્રારંભમાં કહ્યું હતું કે પરમાત્માની લીલાઓમાં કે તું શંકા ન કરતો, ક્યાંય સંદેહ ન કરતો. સામાન્ય એવી વાત છે કે શિશુપાલ ભગવાનને ગાળો દેતો પણ પરમાત્મામય બની ગયો હોય તો ગોપીઓ તો પોતાનો પતિ માનતી હતી, તો પોતાનામય કેમ ન બને ભગવાનમય? કેમ પ્રભુમય ન બને? ગાળ આપીને પણ પરમાત્માના ધામમાં પહોંચી ગયો હોય તો આ તો પરમાત્માને પ્રેમ કરે છે. પછી ચાહે ને ભલે પ્રેમ એક તરફી હોય, અને પ્રેમ બેવ તરફી હોય એવું જરૂરી નથી. યાદ રાખજો જીવનમાં કે સામેવાળો માણસ મને પ્રેમ કરે તો હું એને પ્રેમ કરું, આ પ્રેમ નથી, આ તો તમારો અપેક્ષાઓ છે. પ્રેમ તો ઈ છે કે ઈ મને ચાહે કે ન ચાહે પણ હું એને ચાહું છું, હું એને પ્રેમ કરું છું. આપણી તો અપેક્ષા એવી હોય કે મને કોઈ પ્રેમ કરે તો હું પ્રેમ કરું. સામેવાળો માણસ આપણને પ્રેમ કરે છે કે નહીં એની આપણને ખબર હોય કે ન હોય એની વાત જવા દો, બસ આપણને ખબર હોવી જોઈએ કે હું પ્રેમ કરું છું. તમે પ્રેમ કરતા રહો, પણ આપણા પ્રેમમાં તો આપવા કરતા પ્રેમમાં મેળવવાનું વધારે હોય છે.
પ્રેમમાં આપણે કેટલું આપ્યું ને એ મહત્વ નથી રાખતા. આપણને પ્રેમ કેટલો કરે છે એ શેના પર નક્કી કરીએ? કેટલી મોંઘી ગિફ્ટ આપે છે એના ઉપર નક્કી કરીએ કે આપણને કેટલો પ્રેમ કરે છે. આપણે વસ્તુની સાથે એને મૂલવીએ છીએ પ્રેમ કેટલો છે. વસ્તુ સાથે પ્રેમને ક્યારેય ન મૂલવશો વાલા ભક્તો. રાજા જો શિશુપાલ ભગવાનને ગાળો દેતો દેતો પણ ભગવાનમય થઈ ગયો, તો ગોપીઓ પરમાત્માને પ્રેમ કરે છે. પરમ કાંતમ વિદુઃ, પોતાના શ્રેષ્ઠ પ્રિયતમ માને છે. શંકા ન કરતો. કામાદ દ્વેષાદ ભયાત સ્નેહાદ તથા ભક્તેશ્વરે મનઃ આવેશ્ય તદઘમ હિત્વા બહવસ્તદ્ગતિમ ગતાઃ. કોઈ માણસ કામનાઓથી ભગવાનમય બની જાય, કામાદ દ્વેષાદ, કોઈ દ્વેષ કરીને પરમાત્મામય બની જાય. ઓલી ભમરી આવીને ઈયળને ખાલી ડંખ મારીને વહી જાય, ઓલી ઈયળ ભમરી આવશે ભમરી આવશે ભમરી આવશે એવા ડરમાં ને ડરમાં જો એ ઈયળમાંથી ભમરી થઈ જાય, તો આ માણસ કોઈ પણ રીતે ભાવે કુભાવે ભગવાનને યાદ કરતો રહે તો ભગવાનમય બની જ જાય વાલા. એમાં સંશય નથી, પ્રભુમય થઈ જવાય છે. અને એક વાત જીવનમાં યાદ રાખજો કે તમે પરમાત્માને યાદ કરશો તો પરમાત્મા તમને યાદ કર્યા વગર નહીં રહી શકે. ગીતાજીમાં ભગવાન બોલ્યા છે, યે યથા મામ પ્રપદ્યન્તે તામ તથૈવ ભજામ્યહમ. જે મને ભજે છે, જે મને યાદ કરે છે, એને હું યાદ કરું છું. અર્જુન, તો તમે પ્રભુને યાદ કરો, પ્રભુ તમને યાદ કરશે. ભગવાન મથુરામાં આવે ત્યારે પરમાત્માની અંદર ગોપીઓને કામાદથી દેખાય છે, કંસને ભયથી દેખાય છે, ભય દેખાય છે. માં ગોપ્ય કામાદ ભયાદ કંસો. ગોપીઓની પોતાની દ્રષ્ટિ, કારણ કે જેવી દ્રષ્ટિ કરો એવું થાય, જેવી તમારી નજર હોય એવું તમને દેખાય. તો એ પરમાત્માએ જ્યારે ભગવાન ગોપીઓને બોલાવે છે અને ગોપીઓ બધા આવે છે ત્યારે પરમાત્મા સ્વાગત કરે. સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણિવ વ્રજસ્યાનામયં કચ્ચિત વૃદ્ધાગમન કારણ. શું કહ્યું? ગોપીઓ આવે છે તો ભગવાને સ્વાગત કર્યું. સ્વાગતમ બહુ મહાભાગા. હવે પરમાત્મા કૃષ્ણ જેને મહાભાગા કહેતા હોય તો કેટલી ભાગ્યશાળી હશે ગોપીઓ. સ્વાગતમ બહુ મહાભાગા પ્રિયમ કિમ કરવાણી બા. શું તમારું પ્રિય કરવું? તમે કહો એ પ્રિય કરું. આટલું કીધા પછી ભગવાને કહ્યું, વ્રજસ્યાનામયં કચ્ચિદ વ્રતાગમન કારણમ. શા માટે તમે આવ્યું છો અત્યારે? હે સ્ત્રીઓ, અત્યારે તમે આ જંગલમાં ન શોભો. સ્ત્રી અત્યારે રાત્રિના સમયે ઘરમાં શોભે. ગ્રંથોમાં લખ્યું છે કે સંધ્યાના કાળ પછી જો સ્ત્રીને બહાર નીકળવું હોય તો જો કન્યા એ સ્ત્રી અપરિણીત હોય તો પોતાનો ભાઈ, પોતાનો બાપ અથવા પોતાની માતા એના સહારે બહાર નીકળવું, અને જો પરિણીત હોય તો પોતાના પતિના સહારે બહાર નીકળવું. સંધ્યાના સમય પછી ક્યારેય સ્ત્રીએ એકલા ઘરની બહાર નીકળવું નહીં. આ અડધી રાત સુધી એમનેમ રખડીએ છીએ ને એટલે હવારમાં પેપરમાં આવે છે કે આમ થયું છે, કાળા મોઢા થાય છે. આ ગ્રંથો વાંચો, આ ગ્રંથોને સાંભળો.
ભગવાને કહ્યું છે કે તમારે અત્યારે ન શોભો, તમે અહીંયા સ્ત્રી રાત્રિના સમયે બહાર ન શોભે અને પુરુષ દિવસના સમયે ઘરમાં ન શોભે. ભગવાન કહે છે કે હે સ્ત્રીઓ, તમારે અત્યારે અહીંયા ન આવવું જોઈએ, તમારે તમારા પતિ પાસે રહેવું જોઈએ, તમારા પતિનો ત્યાગ ન કરવો જોઈએ. અને સ્ત્રીનો મૂળ ધર્મ છે ભગવાનની મૂર્તિને પૂજા કરે એની પહેલા પોતાના પતિની સેવા કરે, કારણ કે પતિની સેવા એ જ સાચા પરમેશ્વરની સેવા છે. પતિ સેવાથી જ પ્રભુ મળે છે. શ્રીમદ ભાગવતની જ કથા છે. દેવહૂતિ અને કરદમ ઋષિ. દેવહૂતિએ પોતાના પતિની એટલી સેવા કરી, પોતાનું મનુપુત્રીએ પોતાનું શરીર કૃશ કરી નાખ્યું અને એ પતિ સેવાના લઈ અને પછી પોતાના પતિ રાજી થયા અને એમને ત્યાં પ્રજોતપતિ થઈ અને એ પ્રજોતપતિમાં સ્વયં ભગવાન કપિલ નારાયણ પ્રભુ પોતે મળ્યા છે. પતિ સેવાનું ફળ પરમાત્મા છે. લખ્યું છે ભગવાન કૃષ્ણએ કે સ્ત્રીઓએ પોતાનો પતિ ગમે તેવો હોય, એનો પતિ દુશ્શીલ હોય, દુર્ભાગી હોય, જડ હોય, રોગી હોય, નિર્ધન હોય, ક્રોધી હોય, લોભી હોય, ગમે તેવી પ્રકૃતિનો હોય, પણ સ્ત્રીએ પોતાના પતિનો ત્યાગ ન કરવો ક્યારેય. એ સ્ત્રીનો ધર્મ છે. પોતાના પતિને ન છોડવો જોઈએ. શા માટે આવ્યા છો? પાછા જતા રહ્યો. જ્યારે આટલું કહ્યું ત્યારે ઋષિ પત્નીઓ હતા એ પાછા જતા રહ્યા છે, પણ ગોપીઓ નથી ગયા. એને કીધું જે થવું હોય તે ભલે થાય, હવે પાછા નહીં જઈએ. ઘણી ગોપીઓ તો ઊંડા ઊંડા શ્વાસ ભરે છે. નાકમાંથી નીકળતા શ્વાસ ગરમ હવા નીકળે છે, કારણ અંદર અગ્નિ લાગી ગયો છે. કૃષ્ણએ બોલાવ્યા આવું કર્યું. ઘણી ગોપીઓ પોતાના હાથના અંગૂઠાના નખોને પોતાના 2 દાંત વડે કચરી રહી છે. ઘણી ગોપીઓ પોતાના પગના અંગૂઠાથી જમીન કોતરી રહી છે કે જો જમીન જગ્યા આપે ને તો સમાઈ જઈએ. કૃષ્ણનું આવું સાંભળવું કરતા દુઃખી થઈ ગઈ છે ગોપીઓ. પણ એક ઊંડો શ્વાસ લઈ અને પછી ભગવાન કૃષ્ણને કહ્યું કે તમે બોલાવ્યા છે એટલા માટે અમે આવ્યા છીએ, અમે પાછા નહીં જઈએ. ભગવાનને થયું ગોપીઓ દુઃખી થઈ ગઈ છે. પરમાત્માએ એ ગોપીઓને સાંત્વના આપવા માટે થઈ ભગવાન વૈકુંઠમાં લઈ જાય છે. વૈકુંઠ દેખાડ્યું, વ્રજમાંથી લઈને વૈકુંઠ દેખાડ્યું, પછી કીધું વૈકુંઠમાં રોકાવું છે. એ વ્રજાંગનાઓ, વૈકુંઠમાં રોકાઈ જવું છે, આટલો બધો ઐશ્વર્ય છે અહીંયા. અને ત્યારે વ્રજની ગોપીઓ ભગવાનને કહે, વ્રજ વાલુ રે વૈકુંઠ નહીં આવું, વ્રજ ત્યાનંદ કુંવર ક્યાંથી લાવું, વ્રજ વાલુ રે વૈકુંઠ નહીં આવું. મને મારું વ્રજ વાલું છે, મારે વૈકુંઠ નથી આવું, કારણ વૈકુંઠમાં આવીને હું મારો નંદકુંવર ક્યાંથી લાવું? મને ના ગમે ચતુર્ભુજ થાવું, વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. હે મારું વન રાવણ છે રૂડું રે વૈકુંઠ નહીં રે આવું. મારું રાવણ છે બેસીને રેવું મારે ટગમગ જો, બેસીને રહેવું મારે ટગમગ જોવું, નહીં ખાવું કે નહીં પીવું,
મારે વૈકુંઠ નથી આવવું, કારણ મારું વૃંદાવન સારું છે. શેઠજી वृंदावन कब जाओगे? शेठ जी वृंदावन कब जाओगे? 28 तारीखे. કેટલો વ્રજનો મહિમા છે. ગોપીઓએ નિસાસો નાખીને ભગવાનને કહ્યું, પ્રભુ અમારે વૈકુંઠ નહીં, અમારે વ્રજમાં રહેવું છે, અમારી ઈચ્છાને સંપન્ન કરો. ગોપીઓ શું ઈચ્છા છે તમારી? પ્રભુ રાસ રમાડો અમને, અમારે રાસ રમવો છે. જીવ અને શિવની એકતાનું આ પ્રતીક છે મહારાસ. આત્મા અને પરમાત્માના મિલનની વાત છે આ મહારાસ. અને મહારાસ કયો છે? કારણ આ રાસને જોવાની અપેક્ષા સ્વયં કૈલાસપતિ ભગવાન મહાદેવ પણ કરતા હતા કે એ પાર્વતી, તમે વારંવાર જતા રહો છો, એકવાર મને લઈ જાઓ ને રાસ જોવા. માતાજી કહ્યું, પ્રભુ ત્યાં કોઈ પુરુષને અધિકાર નથી, પુરુષમાં એકમાત્ર કૃષ્ણ, બાકી બધી જ ગોપીઓ, કોઈને અધિકાર નથી. અરે પણ મને એકવાર તો લઈ જાઓ. પણ ત્યાં પુરુષને અધિકાર નથી, તમને લઈ કેમ જવા મારે? એક કામ કરો ને, તો મને થોડીક વાર હાડી પહેરાવી દો, મને સ્ત્રી બનાવી દો, પણ મને હારે લઈ જાઓ તમે. ऐसा सजा दे मुझको कि कोई न जाने इस राज को. મને એવો શણગારી દો, એવો શણગારી દો કે કોઈને ખબર જ ન પડે કે કોણ છે કોણ નહીં. માતાજી કહે છે, પણ પ્રભુ તમને લઈ જાઉં, હું દરરોજના માટે એકલી જાઉં છું. જ્યારે પણ રાસમાં જાઉં ત્યારે હું એકલી હોઉં છું, ને આજ તમે મારી હારે આવો, મને પૂછે કે આ કોણ, મારે કેવું શું એને? ભગવાન કહે છે, પૂછે તો કહી દેજો ને. સહેલી હે યે મેરી ऐसा बताना ब्रिजराज को, लगा के गजरा पहन के सारी, लगा के गजरा पहन के सारी, चाल चले मत वाली गोकुल में आ गई. भगवान महादेवे हाड़ी પહેરી, એવી હાલ હાલ્યા જાણે પદમની નાર પોતાની હાલ ભૂલી જાય, એવી ભગવાન હાલ હાલ્યા છે. એક તો પૂરી હાઈટ, એમાં ઉપર જટાનો અંબોડો, અને ઈ જટાના અંબોડા ઉપરથી લાજ આવી. કેવા લાગતા છે ભગવાન મહાદેવ? ભગવાન શિવને પણ રાસ જોવાની ઈચ્છા થાય. અરે પરમાત્માની કૃપાથી અધિકારી થયેલો એ નરસૈયો રાસ જોવા જાય, હાથમાં મશાલ હોય, એ મશાલ પૂરી થઈ જાય અને હાથ સળગી જાય તો એ ધ્યાન ન રહે, એટલી ઓતપ્રોત કરનારી એ મહારાસની કથા છે વાલા ભક્તો. એટલો દિવ્ય રાસ છે. આપણું હૃદય એ વૃંદાવન છે. આ હૃદય એ વૃંદાવન છે, આત્મા એ કૃષ્ણ છે, અને ભીતરથી ઉઠતો અનાહદ નાદ એ કૃષ્ણની વેણુ છે. ગોપાયતી શ્રી કૃષ્ણમ સ્વહૃદયે સા ગોપી. પોતાના હૃદયમાં જે કૃષ્ણને છુપાવે ઈ ગોપી છે. ગોપી એટલે માત્ર સ્ત્રી ભાવ ન જોશો. મહાપુરુષો તો કોઈએ તો પોતાની ભાષામાં લખ્યું છે કે એ ગોપી એટલે એક વૃત્તિ ભાવ છે, એક વૃત્તિ છે. પોતાની ઇન્દ્રિયો વડે જે ભગવાનની ભક્તિનું રસપાન કરે છે ઈ ગોપી છે, એને ગોપી કહ્યું છે. એટલે તો કહ્યું છે કે પુરુષ તો કેવળ પરમાત્મા છે, બાકીના જેટલા પણ સંસારના જીવાત્માઓ છે બધા સ્ત્રી છે. પુરુષ તો કેવળ એકમાત્ર પરમાત્મા છે, બાકીના બધા સ્ત્રીઓ છે.
અને એ પ્રભુ જ્યારે રાસ રચાવે, ત્રિવિધ રાસ હતો. 3 પ્રકારનો રાસ છે. એક રાસ એવો છે, એક એક ગોપી અને એક એક કાન. ગોપી એટલે અંતરમાંથી ઉઠતી વૃત્તિઓ. તો આપણી દરેક વૃત્તિને કૃષ્ણની હારે જોડી રાખો. એક એક કાન અને એક એક ગોપી. બીજો રાસ એવો હતો, 2 કાન અને વચ્ચે ગોપી, 2 ગોપી ને વચ્ચે કાન. તો 2 વૃત્તિની મધ્યમાં કૃષ્ણ રાખો. અને એક રાસ એવો હતો કે ચારેય ફરતી ગોપીઓ રમતી હોય અને મધ્યમાં વચ્ચે યુગલ સરકાર ભગવાન રાધા અને કૃષ્ણ રમતા હોય. બધી જ વૃત્તિઓને પરમાત્માથી વીંટાળી રાખો. અને એ ત્રિવિધ રાસ જ્યારે રચાયો, એમાં એક એક ગોપીને એક એક કાન. ભગવાન રાસ રમાડે. શું પરમાત્માએ દિવ્ય રાસ રચાયો છે. અને એ ભગવાનના રાસમાં બધી ગોપીઓ ભગવાન સાથે રમે છે. મહાપુરુષ એમ કહે છે કે ભગવાનની કથા ચાલતી હોય, ન્યા મહારાસની કથા આવે અને એ મહારાસની કથામાં જ્યારે રાસ રચાતો હોય, એ રાસમાં કોઈ એક ચક્કર મારે, મહારાસમાં કોઈ એક ફેરો મારે, તો ભગવાન કહે છે કે 84ના ફેરામાંથી મુક્ત કરવાની જવાબદારી મારી છે એના માટે. અને એક જિંદગીની નોટમાં લખી રાખજો કે જ્યાં જ્યાં ભગવાનની કથા હોય, જ્યાં જ્યાં ભગવાનનું મંદિરમાં જાઓ, જ્યાં જ્યાં ભગવાનનું સંકીર્તન થાય છે, ત્યાં પરમાત્માની સામે તમે નાચશો ને, તો હું ભરોસા સાથે કહું છું કે ભગવાનની સામે નાચી લ્યો. તમને આ જગતના 2 હાથ વાળાની સામે નાચવાનો સમય મારો ઠાકોરજી નહીં આવવા દે ક્યારે. પરમાત્માની સામે નાચી લેજો વાલા ભક્તો. અને એટલા માટે રાસ રચાયો અને રાસ ગવાયો. કેસરીયો રંગ તને લાગ્યો એલા કાનુડા, કેસરીયો રંગ તને લાગ્યો રે ઢોલ. કેસરીયો રંગ તને લાગ્યો એલા કાનુડા, કેસરીયો રંગ તને લાગ્યો રે ઢોલ. કેસરીયો રંગ
हमारी
राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा, राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा, ओ राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा, राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा, ओ श्याम देखा घन श्याम देखा, देखा घन श्याम देखा, श्याम देखा घन श्याम देखा, देखा घन श्याम देखा, हे राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा, राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा, ओ राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा, राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा, ओ राधे राधे आएंगे बिहारी, राधे राधे जब चले आएंगे बिहारी, ओ राधे राधे रटो चले आएंगे बिहारी, राधे राधे जब चले आएंगे बिहारी, आएंगे बिहारी चले आएंगे बिहारी, आएंगे बिहारी चले आएंगे बिहारी, ओ आएंगे बिहारी चले आएंगे बिहारी, आएंगे बिहारी चले आएंगे बिहारी, ओ राधे 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 रटो चले आएंगे बिहारी, राधे राधे जब चले आएंगे बिहारी, ओ राधे राधे रटो चले आएंगे बिहारी, राधे राधे जब चले आएंगे बिहारी, ओ राधे राधे रटो चले आएंगे बिहारी, राधे राधे जब चले आएंगे बिहारी, राधे राधे जब चले आएंगे बिहारी। કોની કોની ગાયો ચરાવીએલા કાનુડા, કોની કોની ગાયો ચરાવી રે, કોની ગાયો ચરાવીએલા કાનુડા, કોની ગાયો નંદજીની ગાયો ચરાવીઓલા કાનુડે, નંદજીની ગાયો ચરાવી રે લોલ, નંદજી ગાયો ચરાવીએલા કાનુડે, નંદજી ગાયો કેસરીયો રંગ તને લાગ્યો એલા કાનુડા, કેસરીયો રંગ તને લાગ્યો રે લોલ, કેસરીયો રંગ તને લાગ્યો કાનુડા, કેસરીયો રંગ તને લાગ્યો રે લોલ.